હેલો મિત્રો, હું છું આરજે ધારા અને તમે સાંભળી રહ્યા છો કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો કેમ્પસ 90.4 FM. એક દીકરી જ્યારે સાસરે જાય ત્યારે એ દીકરીની મા એને જે સલાહ આપે છે એના વિશે આજે વાત કરવી છે. પીના પટેલ પિંકી દ્વારા લખાયેલી લઘુકથાનું નામ છે માની સમજદારી. ઘરને ખૂબ જ સુશોભિત કર્યું હતું. આજે એમની લાડકી લગ્ન પછી પહેલી વાર ઘરે આવવાની હતી. કાવ્યા આવી એટલે ઘરના બધા ખુશ થઈ ગયા. તેમની નજીકના બધા સંબંધીઓ આવ્યા હતા. તેમની મમ્મી ખૂબ જ ખુશ હતી. તેમને કાવ્યાની આરતી ઉતારીને કુમકુમ તિલક કરીને સ્વાગત કર્યું. કાવ્યાના ચહેરા પર ખુશી ન હતી, પણ તે કૃત્રિમ હસી રહી હતી. તેની મમ્મીથી આ વાત છુપાઈ ન શકી. ઘરમાં આખો દિવસ બધા હતા. તે બધા સાંજના ગયા પછી તેની મમ્મી કાવ્યાના રૂમમાં ગઈ અને તે બોલી, બેટા, તારી સાસરીમાં તું સુખી તો છે ને? આ સાંભળતા જ તે રડતા રડતા બોલી, મમ્મી, ત્યાં બધું જ સુખ છે, પણ મારા સાસુ. બોલ બેટા, તારા સાસુ તને હેરાન કરે છે? હા મમ્મી, તે મારાથી કંઈ કામ આડું અવળું થઈ જાય તો મને તરત જ ટોકે છે. કાવ્યા, આમ નહીં બેટા, આમ કરવાનું. બધાની આગળ તો એવું કહે કે અમારે તો દીકરી ન હતી, પણ કાવ્યા અમારી વહુ નહીં પણ દીકરી છે. આજ સુધી દીકરીના ઓરતા અધૂરા હતા તે પૂરા થઈ ગયા અને મને ટોકવાનું તો ચૂકતા જ નથી. મારા સાસુને ચાવવાના દાંત અલગ અને દેખાડવાના પણ અલગ છે. આના સિવાય બીજું કંઈ કહે છે? ના મમ્મી. બેટા, અહીં તારાથી કંઈ વસ્તુ આગી પાછી થાય તો હું તને ટકોર કરું છું? હા મમ્મી, તારે તો મને ટકોર કરવી જ પડે ને. તારી ટકોરથી તો મને આ બધું કામ વ્યવસ્થિત કરતા આવડે છે. તો તું સમજ કે એ તારા મમ્મી છે અને એ તને વ્યવસ્થિત કામ શીખવાડવા માટે જ ટકોર કરે છે. એ તને પોતાની દીકરી ગણીને કામ શીખવાડતા હોય તો તારે એમને દિલથી મમ્મી તરીકે સ્વીકારવા પડે બેટા. બેટા, હજુ લગ્ન જીવનની શરૂઆત છે. તમે સાસુ વહુ એકબીજાના પ્રત્યેની સમજદારી કેળવશો તો આ સંબંધ ગાઢ બનશે. હંમેશા સંબંધ નિભાવવા માટે સમજદારીની જરૂર પડે છે. એટલે તું તારા સાસુ પ્રત્યેની જે માન્યતાઓ બાંધી લીધી છે તે દૂર કરી દે. તું જોજે, તમારા સાસુ વહુનો સંબંધ મા દીકરીની જેમ ખીલી ઉઠશે. તેની મમ્મીની વાત સાંભળીને કાવ્યાનો ચહેરો પણ ખીલી ઉઠ્યો. આવી જ અવનવી લઘુકથાઓ સાંભળવા માટે જોડાયેલા રહો 90.4 FM પર. ધન્યવાદ.